નમસ્કાર બાળમિત્રો, શેઠ જે સોનાવાલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું રેશમા પટેલ આજે તમને ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી વિશે શીખવીશ. એનો ભાગ 1 અને ભાગ 2 આપણે શીખી ગયા છે. તો બાળમિત્રો, આપણે શીખી ગયા કે સૌર પરિવાર કોને કહેવાય, સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે, કયા કયા ઉપગ્રહો છે, સૌર પરિવારમાં કોનો કોનો સમાવેશ થાય છે, ઉલ્કાઓ કોને કહેવાય, નક્ષત્રો કોને કહેવાય, પૃથ્વીનું સ્થાન ક્યાં છે, પૃથ્વીનો આકાર કેવો છે, ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે, એ બધું આપણે શીખી ગયા. અક્ષાંશ વૃત્ત કોને કહેવાય, રેખાંશ વૃત્ત કોને કહેવાય, અક્ષાંશ વૃત્તો કયા કયા છે, મુખ્ય અક્ષાંશ વૃત્ત કયા કયા છે, રેખાંશ વૃત્તો મુખ્ય કેટલા છે, કયા મુખ્ય રેખાંશ વૃત્તો છે, એ બધું આપણે ભાગ 1 અને ભાગ 2માં શીખ્યા છે. હવે આપણે ભાગ 3 શીખીશું. તો બાળમિત્રો, પુસ્તક સાથે લઈને બેસજો. હવે ભાગ 3માં આજે આપણે શીખવાનું છે, પેજ નંબર 53 પર આપ્યું છે, જુઓ, કટિબદ્ધો એટલે કે ઝોન. હવે તમે આ આકૃતિ જોઈ શકો છો. દેખાય છે આકૃતિ? તમને દેખાય છે ને? તો પૃથ્વીને 3 ભાગોમાં વહેંચી દીધી છે. કેટલા ભાગમાં વહેંચી દીધી છે? 3 ભાગમાં. એટલે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વીને જુદા જુદા ભાગોમાં વહેંચી છે, જેને કટિબદ્ધો કહેવામાં આવે છે. હવે વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને આધારે પૃથ્વીને મુખ્ય 3 કટિબદ્ધમાં વહેંચવામાં આવે છે. એ 3 કટિબદ્ધો કયા કયા છે? તો એક ઉષ્ણ કટિબંધ, બીજું સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે શીત કટિબંધ. હવે કટિબંધ વિશે જ વિસ્તારથી જોઈએ તો ઉષ્ણ કટિબંધ. તો ઉષ્ણ કટિબંધને અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે સ્કાય બ્લુ કલરની લાઈનો કરેલી છે. એ ઉષ્ણ કટિબંધ છે. એટલે કે સૂર્યના કિરણો ત્યાં સીધા પડે છે. એટલે ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, અતિશય ગરમી હોય છે, એટલે એને ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. બીજો છે સમશીતોષ્ણ કટિબંધ, જ્યાં ઠંડી અને ગરમીનું પ્રમાણ સરખું રહે છે. એ તમને દેખાઈ શકે છે કે લાલ કલરની લાઈનો કરી છે. ઉપર પણ થોડો ભાગ છે અને નીચે પણ થોડો ભાગ છે. તો એવું કેમ? તો સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે છે. આ ભાગોમાં સૂર્યના કિરણો કેવું થોડા ત્રાંસા પડે છે, જેથી ગરમી અને ઠંડીનું પ્રમાણ એકદમ સમાંતર રહે છે. પછી ત્રીજો ભાગ છે શીત કટિબંધ, જે તમે પૃથ્વીના છેક ઉપરના અને છેક નીચેના ભાગમાં જોઈ શકો છો, જે લીલા કલરની લાઈનો કરેલી છે. તો સખત ઠંડી, સૂર્યના કિરણો અહીંયા એકદમ ત્રાંસા અથવા નહિવત પડે છે, જેના કારણે ત્યાં અતિશય ઠંડીનું વાતાવરણ હોય છે. એટલે આ હતા પૃથ્વીના 3 મુખ્ય કટિબદ્ધો. તો પૃથ્વી પર મુખ્ય 3 કટિબદ્ધો કયા કયા છે? ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. હવે આપણે શીખવાનું છે પૃથ્વીની ગતિઓ. હવે તમને હું પહેલાં કહી દઉં કે પૃથ્વીની મુખ્ય 2 ગતિઓ છે. કેટલી છે પૃથ્વીની મુખ્ય 2 ગતિઓ? પહેલી ગતિ છે પરિભ્રમણ ગતિ અને બીજી છે પરિક્રમણ ગતિ. હવે આપણે પહેલાં શીખીએ પરિભ્રમણ ગતિ. હવે તમે બધાએ ભમરડાને ફરતો જોયો છે? ભમરડાને ક્યારે ફેરવ્યો છે? જોયો જ હશે, બરાબર? તો ભમરડો કેવું પોતાની ધરી પર ગોળ 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 ફરે છે? તો પૃથ્વી પણ પોતાની ધરી પર આવી રીતે ગોળ ગોળ ફરે છે. એને પૃથ્વીની પરિભ્રમણ ગતિ કહેવામાં આવે છે. હવે આ પરિભ્રમણની ગતિની વાત કરીએ, સ્પીડની વાત કરીએ, તો વિષુવવૃત્ત છે ને, અક્ષાંશ વૃત્ત, એના પર 1 કલાકના 1670 કિલોમીટરની ઝડપે પૃથ્વી 24 કલાકમાં પોતાનું આવું એક ચક્કર પૂર્ણ કરે છે. બરાબર છે? હવે વાત કરીએ પરિભ્રમણ ગતિના લીધે. તો પરિભ્રમણ ગતિના લીધે પૃથ્વી પર દિવસ અને રાત થાય છે. પૃથ્વીની પરિભ્રમણ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ એક દિવસ 24 કલાક એટલે આપણો એક દિવસ. પૃથ્વીની આ ગતિને પૂર્ણ થતાં 24 કલાક લાગે છે. એટલે એક દિવસમાં પૃથ્વી આ રોજ એક ચક્કર પૂરું કરે છે. એટલે પૃથ્વીની દૈનિક ગતિ છે અને એના લીધે પૃથ્વી પર દિવસ રાત થાય છે. હવે તમને થાય કે એના લીધે દિવસ રાત કેવી રીતે થતા હશે? તો
પૃથ્વી જ્યારે ગોળ ગોળ ફરે છે ને ત્યારે પૃથ્વીનો જે ભાગ સૂર્ય આગળ હોય છે ને ત્યાં અજવાળું હોય છે, એટલે ત્યાં દિવસ હોય છે, અને એની બિલકુલ પાછળનો ભાગ કે જ્યાં સૂર્યનો પ્રકાશ નથી હોતો ત્યાં રાત હોય છે. પછી ધીરે ધીરે પૃથ્વી આમ ગોળ 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 ફરતી જાય એટલે ધીરે ધીરે પૃથ્વીનો બીજો ભાગ સૂર્ય તરફ આવતો જાય, એટલે જે ભાગ સૂર્ય તરફ આવે ત્યાં દિવસ ઉગતો જાય, અને જે ભાગ સૂર્ય આગળથી ખસી જાય ત્યાં રાત થતી જાય. આમ પૃથ્વીની આ ગતિના કારણે દિવસ રાત બદલાય છે. હવે પૃથ્વીની બીજી ગતિની વાત કરીએ તો પૃથ્વી પોતાની ધરી પર તો ફરે જ છે, પણ પોતાની ધરી પર ફરતા ફરતા એ સૂર્યની આસપાસ પણ ચક્કર લગાવે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ ગતિ કહે છે. પૃથ્વીને જ્યારે સૂર્યની આસપાસ ફરવાનું હોય ને ત્યારે એનો એક માર્ગ, એનો એક રસ્તો નક્કી છે, એક કાલ્પનિક માર્ગ નક્કી છે, જેને પૃથ્વીની કક્ષા કહે છે. એટલે પૃથ્વી પોતાની કક્ષા પર પોતાના કાલ્પનિક માર્ગ પર સૂર્યની આસપાસ ગોળ ફરે છે. હવે પૃથ્વી જ્યારે પોતાની ધરી પર ફરે છે ને ત્યારે એને 24 કલાક લાગે છે, પણ પૃથ્વી જ્યારે સૂર્યની આસપાસ ફરે છે ને ત્યારે પૃથ્વીને સૂર્યની આસપાસ એક ચક્કર પૂર્ણ કરવા 365 દિવસ, એટલે કે આપણું આખું એક વર્ષ, પૃથ્વીને આખું એક વર્ષ લાગી જાય છે. હવે પૃથ્વી અને સૂર્યની વચ્ચે બધી જગ્યાએ અંતર એક સરખું હોતું નથી. એ પૃથ્વીની કક્ષા કેવી છે? લંબગોળ છે. એટલે વર્ષ દરમિયાન પૃથ્વી અને સૂર્યની વચ્ચે અંતર એક સરખું રહેતું નથી. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને ફરે છે. એથી પૃથ્વીના આ ધરી નમનને લીધે પૃથ્વી પર ઋતુઓ અને દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. આ યાદ રાખવા જેવું છે કે પૃથ્વીનું પરિક્રમણ ગતિ કરતાં પૃથ્વીને કેટલો સમય લાગે છે? તો 365 દિવસ. પૃથ્વી પોતાની ધરી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 23.5 અંશનો. અને પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 66.5 અંશનો ખૂણો બનાવે છે. હવે આપણે જોઈએ કે દિવસ રાત. તો મેં તમને સમજાવ્યું કે પૃથ્વીનો જે ભાગ સૂર્યની આગળ હોય ત્યાં દિવસ હોય, અને જે ભાગ સૂર્યની બિલકુલ વિરુદ્ધ સાઈડ હોય ત્યાં રાત હોય. એટલે જેમ જેમ પૃથ્વી ગતિ કરતી થાય, ગોળ ગોળ ફરતી જાય, એમ વારાફરતી પૃથ્વીનો દરેક ભાગ સૂર્યની આગળ આવતો જાય, અને પૃથ્વી પર સવાર, બપોર અને સાંજ, અને ધીરે ધીરે દિવસ બદલાતો રહે છે. હવે અહીં આગળ તમને ઉત્તર ગોળાર્ધમાં લાંબા ટૂંકા દિવસ રાત. અહીંયા તમને દિવસ રાત ક્યારે લાંબો ક્યારે ટૂંકો, દક્ષિણાયન કોને કહેવાય, ઉત્તરાયણ કોને કહેવાય, ક્યારે સરખા દિવસ હોય છે, સંપાત કોને કહેવાય, એ બધું તમને આ આકૃતિમાં આપેલું છે. બાળ મિત્રો, આવી આકૃતિ જાતે દોરવાનો પણ પ્રયત્ન કરજો, જેથી તમને વધારે ખ્યાલ આવે. તો 21મી જૂન એટલે 21મી જૂનના દિવસે કર્કવૃત ઉપર અને 22મી ડિસેમ્બરના દિવસે મકર વૃત પર સૂર્યના કિરણો બિલકુલ સીધા પડે છે. અને જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને એની નજીકના બધા જ વિસ્તારોમાં દિવસો લાંબા અને રાત્રિ ટૂંકી હોય છે, અને બાકીના વિસ્તારોમાં જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકા અને રાત્રિ લાંબી થઈ જાય છે. એટલે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરના દિવસે રાત અને દિવસ બંને સરખા હોય છે. હવે વાત કરીએ ઋતુઓની. તો ઋતુઓ તો આપણે જે અનુભવીએ છીએ એ તમને ખબર જ છે કે અતિશય ગરમી પડે એ ઋતુને કઈ ઋતુ કહેવાય? તો એ ઋતુને કહેવાય ઉનાળો. અતિશય ઠંડી પડે, ઠંડુ વાતાવરણ હોય, એ ઋતુને કઈ ઋતુ કહેવાય? તો એ ઋતુને કહેવાય શિયાળો. અને વરસાદ પડે ત્યારે આપણે એ ઋતુને કઈ કહીએ છીએ? ચોમાસું. તો પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે. સૂર્યના કિરણો વિષુવવૃત્તથી ઉત્તરે કે દક્ષિણે સીધા કે ત્રાંસા પડે છે. આમ થવાથી દિવસ અને રાતમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો એટલે કે વધુ ગરમી અનુભવાય છે, અને જ્યાં ઓછો સમય સૂર્યપ્રકાશ મળે છે ત્યાં શિયાળો અનુભવાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય એ માનવ જીવનને સીધી અસર કરે છે. એટલે જે તે સમયે જે તે ગોળાર્ધમાં જે ઋતુ ચાલતી હોય એ ઋતુ પ્રમાણે એના માનવ જીવનને સીધી અસર થાય છે. હવે અહીંયા તમને એક પ્રવૃત્તિ આપી છે
કે પૃથ્વીના ગોળાની મદદથી ભારતમાં ઉનાળો હોય ત્યારે આ બધા દેશોમાં કઈ ઋતુ હોય છે એ તમારે શોધી કાઢવાનું છે. તો નકશાની કે પૃથ્વીના ગોળાની મદદથી તમારે આ શોધીને ચોપડીમાં લખી દેવાનું છે. હવે શીખીએ ઉત્તરાયણ. તો ઉત્તરાયણ એટલે શું? ઉત્તરાયણ એટલે આપણે પતંગો ચગાવીએ છીએ એ તહેવાર, એવું ને? તમારા બધાના મનમાં એવું થાય. ઉત્તરાયણ એટલે શું એ હવે સમજીએ કે 22મી ડિસેમ્બરથી સૂર્યના કિરણો સીધા કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાના શરૂ થાય છે. આમ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે શરૂ થઈ જાય છે. હવે ઉત્તરાયણ એટલે શું કે અહીંયા વાત કરીએ તો 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને વિષુવવૃત્ત તરફ જાય છે અથવા વિષુવવૃત્ત પર પડવાનું શરૂ થાય છે. સોરી ઉત્તરાયણ